ત્યારે નારદજી કહે છે, આ તો ભગવાનના દૂતો હતા, જય વિજય શાપના કારણે આવ્યા છે. પહેલો અવતાર હિરણ્યાક્ષનો થયો, ભગવાન વરાહે તેનો ઉદ્ધાર કર્યો. બીજો અવતાર એનો ભાઈ હતો હિરણ્યકશ્યપુ, અને એ હિરણ્યકશ્યપુ એને ખબર પડી કે મારા ભાઈને ભગવાન નારાયણે મારી નાખ્યો છે, મારા ભાઈનો બદલો લેવા માટે હું મારા ભાઈનો બદલો લઈશ. પણ કઈ રીતે બદલો લઉં? એટલે પોતાની પત્ની છે કયાધુ, એ કયાધુને કહે છે કે દેવી હું જાઉં છું. ક્યાં જાઉં છું? તો કે ઉપાસના કરવા. શું કામ? તો કે હું વરદાન પ્રાપ્ત કરું બ્રહ્માજીની પાસે, પછી વિષ્ણુનો સંહાર કરું. એટલે હિરણ્યકશ્યપુ જાય છે ઉપાસના કરવા. પહેલા દિવસે જ્યારે ઉપાસના કરતો હતો, બાજુમાં એક ઝાડ ને ઝાડની ઉપર એક પોપટ આવ્યો, ને પોપટ આવીને બોલ્યો નારાયણ નારાયણ. એટલે હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો કે આજે દુશ્મનનું નામ બોલાનું અપશુકન થયા, આજે આ વાતને આપણે માંડી વાળીએ. ઘેર પાછો ગયો એટલે કયાધુએ કીધું ક્યાં ગયા હતા? તો કે ઉપાસના કરવા. તમે કહેતા હતા ને કે હું 36,000 વર્ષ ઉપાસના કરીને પછી આવીશ, હજી તો રોંઢોય નથી થયો, ત્યાં પાછા આવી આવ્યા. કહે છે કે દેવી હું ઉપાસના કરવા ગયો હતો ને ત્યાં એક પોપટ હતો, ને પોપટ નારાયણ નારાયણ આવું બોલતો હતો. શું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ. કયાધુએ એક નારાયણ નામની માળા કરાવી નાખી કે આ નામથી પણ જો આનો ઉદ્ધાર થતો હોય ને તો સારું છે. ગયો છે હિરણ્યકશ્યપુ ઉપાસના કરવા માટે, ખૂબ ઉપાસના કરી. અંતે બ્રહ્માજી પ્રગટ થયા, અને બ્રહ્માજી પ્રગટ થઈ અને કીધું છે કે માગ માગ, તારે શું જોઈએ? અને ત્યારે હિરણ્યકશ્યપુ માગે છે રાત્રે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી નહીં મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું. આખા વરદાનોનો ઢગલો કરી નાખ્યો. ભગવાન બ્રહ્માજી કહે છે તથાસ્તુ, આ મારા વરદાનો તને, પણ આ બધાની અંદરથી ભગવાનને મારવા માટે, તને મારવા માટે કોઈક રસ્તો મારો દ્વારકા વાળો જે છે ને એને બધો ગોતી રાખેલો છે, ચિંતા નહીં કરતું. જ્યાં ઉપાસના કરી, સાધના કરી, વરદાનને પ્રાપ્ત કરી પોતાના નગરમાં આવે છે. એને એક પુત્ર છે અને નામ છે, 5 સંતાનો છે હિરણ્યકશ્યપુને. સહનલાદ, અહલ્લાદ, એમાંથી સૌથી નાના છે પ્રહલાદ, અને પ્રહલાદ છે તે હરિભગત છે. અને જ્યારે પરમાત્મા એક દિવસના સમયે હિરણ્યકશ્યપુ નામનો રાજા પોતાના રાજ્યમાં બેઠો હતો, અને એમાં પ્રહલાદજી આવ્યા, અને પ્રહલાદજી આવ્યા અને ભણવા મૂક્યા હતા પ્રહલાદજીને. બોલાવ્યો પ્રહલાદજીને, આવો આવો પ્રહલાદજી, બેટા અહીંયા આવો. તેડીને પોતાના ખોળામાં બેસાડ્યો અને પૂછ્યું, તને પાઠશાળામાં સૌથી સારામાં સારી વાત જે કાંઈ પણ હોય, જેને ભણાવી હોય તારા ગુરુએ, એ મને કે. પ્રહલાદજી કહી દે સૌથી સારામાં સારી વાત કહું? તો કે હા. તો કે સાંભળો પિતાજી, મને મારા સમજમાં મને જે ગુરુએ ભણાવ્યું એની કરતા મારા સમજમાં જે મને સારામાં સારું લાગ્યું એ એક જ વસ્તુ છે. શું? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભગવાનની 9 ભક્તિ છે, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવન ભક્તિ, આત્મનિવેદન. આ 9 પ્રકારની ભગવાનની ભક્તિ આ જ સૌથી ઉત્તમ સાધન છે. આવું જ્યાં પ્રહલાદજી બોલ્યા, હિરણ્યકશ્યપુનો મગજ છડક્યો અને ખોળામાં બેઠો ત્યાંથી ઉતારી મૂક્યો. સંડામર્કને બોલાવ્યા, આવું ભણાવો છો? હું નગરમાં બધાને એમ કહું છું કે નારાયણનો યજ્ઞ કરતા બંધ કરો, મારો યજ્ઞ કરવાનો, અને તમે મારા દીકરાને મારી વિરુદ્ધ આવું ભણાવો છો? જાઓ સારું ભણાવીને લાવો. અને પ્રહલાદજી હવે તો પાઠશાળામાં સંડામર્કની આગળ ભણવા જાય છે. એમાં સંડામર્કને કંઈક કામ હશે એટલે એક દિવસ આશ્રમને છોડી અને બહાર ગયા. બધા છોકરાઓ, દૈત્ય બાળકો બધા રખડતા હતા, બધાને ભેગા કર્યા પ્રહલાદજીએ. અને પ્રહલાદજી હવે
ગુરુ દીક્ષા આપે છે બધા દૈત્ય બાળકોને. તમને ગુરુ રોજ ભણાવે છે, મારી પાસે એની કરતા સારો પાઠ છે, હું તમને બધાને ભણાવું? તો કે હા ભણાવો ને. બધા ભણશો? હા. બેસી જાઓ. બધા લાઈનમાં બેસી ગયા ને પ્રહલાદજી પછી ભણાવે છે. હવે પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદજી ભણાવે છે અને પ્રહલાદજી ભણાવતા હોય ને દૈત્ય બાળકો ભણે. જેમ પ્રહલાદજી બોલાવતા હતા એવા દૈત્ય બાળકો બોલતા હતા. એ બધાનો ઉદ્ધાર થયો. દૈત્યનો ઉદ્ધાર થાય તો આપણો તો થાય ને. માટે ભાવથી બધા બોલો. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે નરહરિ વિઠ્ઠલ નંદલાલા. પ્રહલાદ ભણે નરહરિ વિઠ્ઠલ નંદલાલા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. ધૂન ચાલી સાહેબ. અને એવી જેવી જેવી ધૂન ચાલી ને સંડામર્ક આવી ગયા ત્યાં તો અને સાંભળ્યું ત્યાં તો બધાને બંધ કરાવ્યા. હે પ્રહલાદ બંધ કરો, બંધ કરો, બંધ કરો. કેમ? હમણાં તારો પિતા સાંભળી જશે ને તો મને મારી મારીને મને જીવતો નહીં રહેવા દે. મારો આશ્રમ આખો હળગાવી નાખશે. બંધ કરાવી દીધું. એ જ સમયની અંદર પાછા બીજા દિવસે કંઈક કામ અને બીજું કામ એટલે પાછા પ્રહલાદજીને બધા દૈત્ય બાળકો કહેવા લાગ્યા કે પ્રહલાદ, હા ગઈકાલે તે બહુ સૌથી સારામાં સારું ભણાવ્યું હતું, આજ પાછું એનું એ ભણાવો ને. હા ચાલો પાછા ગોઠવાઈ જાઓ. પ્રહલાદજી પાછું ચાલુ કર્યું. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે નરહરિ વિઠ્ઠલ નંદલાલા. પ્રહલાદ ભણે નરહરિ વિઠ્ઠલ નંદલાલા. પ્રહલાદજી કહે છે આવું એક નહીં, મારી પાસે ઘણા બધા છે. બીજો પાઠ ભણાવું? તો કે હા ભણાવો ને. તો કે તો ચાલો સાંભળો. તારી એક એક પલ જાય લાખની. 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 તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તું તો મારા રે જપી લે સીતારામની. તું તો મારા રે જપી લે સીતારામની. ખાલી આવ્યા ખાલી જાશું. ખાલી આવ્યા ખાલી જાશું. સાથે શું લાવ્યા લઈ જાશું. સાથે શું લાવ્યા લઈ જાશું. ખાલી આવ્યા ખાલી જાશું. ખાલી આવ્યા ખાલી જાશું. સાથે શું લાવ્યા લઈ જાશું. સાથે શું લાવ્યા લઈ જાશું. તમને બધાને મોજ આવે કે ન આવે, પણ અમને મને ને આ અમારે બધા સંગીત વાળાને બધાને હવે એટલી મોજ આવી ગઈ છે કે ભાઈ હવે તબલા તોડી નાખવાના છે. સાથે લાવ્યા લઈ જાશું. સાથે શું લાવ્યા લઈ જાશું. સાથે શું લાવ્યા લઈ જાશું. સાથે શું લાવ્યા લઈ જાશું. જીવન જેતીને ચાલો ને જમના મારથી. ભક્તો જેતીને ચાલો ને જમના મારથી. તું તો મારા રે જપી લે
જાય લાખની. તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એ તું તો માળા રે જપી લે ઘનશ્યામની. શ્રી રાધે રાધે. જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ. જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ. મનવા મારું તારું ખેલ, મનવા મારું તારું ખેલ. મનવા મારું તારું ખેલ, મનવા મારું તારું ખેલ. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એ તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ત્યાં તો સંડામર્ક આવ્યો ને સંડામર્ક કહે છે પ્રહલાદ બંધ કરો. જ્યાં બંધ થયું ત્યાં તો પ્રહલાદજી કહે છે કે તમને મારા તકલીફ શું છે? તો કે તકલીફ બીજી કાંઈ નથી, પણ તારો પિતા હમણાં જોશે તો અમને લાગે છે તો સારું જ આ બધી વસ્તુ, આમાં મજા તો આવે છે, પણ તારો પિતા અને અમને બીક લાગે છે. તે કે એકવાર સમય ક્યારે આવશે આવો ક્યારે બીજી વાર ખબર નથી, અત્યારે સમય મળ્યો છે માટે જમી લો. મારા પિતા આવશે ત્યારે જે થશે એ જોયું જશે. પ્રહલાદજીને આમ હાથ પકડ્યો એટલે પ્રહલાદજીની વાત હતી ને એનો અર્થિંગ લાગ્યો, અને જેવો અર્થિંગ લાગ્યો તરત સંડામર્ક પાછા. તારી એક એક પલ જાય લાખની, તારી એક એક પલ જાય લાખની. તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એ તું તો માળા રે જપી લે ઘનશ્યામની. સમાચાર મળ્યા હિરણ્યકશ્યપુને મહારાજ સંડામર્કના આશ્રમમાં ભગવાનનું નામ ચાલે છે. સિપાહીઓને મોકલ્યા, જાઓ બધાને બંદી બનાવીને મારી આગળ હાજર કરો. સિપાહીઓ આવ્યા અને કીર્તન ચાલુ હતું જોયું, અને જોતાની સાથે સૌપ્રથમ પેલા પકડ્યા સંડામર્કને. સંડામર્કને અર્થિંગ લાગેલો હતો પ્રહલાદનો. સિપાહીઓ મારવાન પકડવા આવ્યા હતા. એ જ સમયની અંદર આ હરિનામ સંકીર્તનનો જ્યાં અર્થિંગ લાગ્યો એ જ સમયની અંદર બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. અરે ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. એક પલ જાય લાખની, તારી એક એક પલ જાય લાખની. તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એ તું તો માળા રે જપી લે ઘનશ્યામની. આ બાજુ બીજા સિપાહીઓને મોકલ્યા. બીજા સિપાહીઓ આખું સેનાપતિ આવ્યો, અને હવે તો હરિનામ સંકીર્તનનો જે અવાજ હતો એ મહેલ સુધી પહોંચવા લાગ્યો, કારણ કે માણસો વધી ગયા ને. અને સેનાપતિ આવ્યો પકડવા માટે, જ્યાં પકડવા માટે જાય લાંબો અર્થિંગ લાગ્યો તો. આ કથા મંડપમાં જુઓ સાહેબ, તમે ગમે એમ બેઠા હો પણ ધૂન ચાલુ થાય ને એની અંદર જો મોજ આવી જાય ને કીર્તનમાં જો મજા આવી જાય, ગમે એવો વ્યક્તિ હોય એને તાળી પાડવાની ઈચ્છા થાય કે ન થાય. એ પ્રહલાદજીનો અર્થિંગ છે. અને સેનાપતિ હતો, સેનાપતિને અર્થિંગ લાગ્યો, ને જેવો અર્થિંગ લાગ્યો એટલે એ છે તારી એક એક પલ જાય લાખની, તારી એક એક પલ જાય લાખની. તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એ તું તો માળા રે જપી લે ઘનશ્યામની. હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો કે જેને મોકલું છું કોઈ પાછું આવતું નથી, લાવ હું જાઉં. અને જેવા હિરણ્યકશ્યપુને મોકલ્યો
અને એ જ સમયની અંદર જેવો હિરણ્યકશ્યપુ ગયો કે લાવ જે જાય છે પાછા નથી આવતા, અને ચંડા મર્કના આશ્રમમાં હિરણ્યકશ્યપુ આવ્યો. અને જેવો હિરણ્યકશ્યપુ આવ્યો, આ કીર્તનનો પાવર એટલો બધો હતો કે નો અર્થિંગ એને પકડી રાખ્યો ને ઈ જ ચાલુ થઈ ગયો. તારી એક એક પલ જાય લાખની, તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામ, તું તો માળા રે જપી લે સીતારામની. દુષ્ટ હોય, પાપી હોય, દુર્બુદ્ધિ વાળો હોય એને તે રામ નામ પકડી લે સાહેબ. અને રામ નામ પકડાઈ ગયા પછી બીજું કાંઈ ભાન ન રહે હું કોણ છું. ખોટા જગના ખોટા ખેલ, ખોટા જગના ખોટા ખેલ, મનવા મારું તારું ખેલ, મનવા મારું તારું ખેલ. ખોટા જગના ખોટા ખેલ, ખોટા જગના ખોટા ખેલ, મનવા મારું તારું ખેલ. મનવા મારું તારું ખેલ. આ બાજુ તાળીનો અવાજ બહુ આવે છે, આ બાજુથી ઓછો આવે છે. બે બાજુ હરખી થાય ને. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામ, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. પછી હિરણ્યકશ્યપુ ભાનમાં આવ્યો. અને જેવો ભાનમાં આવ્યો એટલે તરત મ્યાનમાંથી તલવાર કાઢીને કીધું છે કે અરે પ્રહલાદ મારવા જાય, બંધ કરો, બંધ કરો. અને ત્યાં તો બધું બંધ. બધાને ભાન આવી ગયું અમે આ શું કરતા હતા. રાજા આવી ગયો. અને એ જ સમયની અંદર પ્રહલાદને પછી તો સાપથી ભરેલા ભવનમાં બંધ કરવામાં આવ્યા, પર્વત ઉપરથી પાડવામાં આવ્યા, હોલિકાને દ્વારા બાળવામાં આવ્યા. પણ રામ રાખે ને કોણ ચાખે સાહેબ. હે અને એક વખત સાંજનો સમય ને સાંજના સમયની અંદર પ્રહલાદજી ને જોયા હિરણ્યકશ્યપુએ નારાયણ નારાયણ બોલતા આવ્યા. મ્યાનમાંથી તલવાર ખેંચી છે અને કહે છે કે પ્રહલાદ તારો નારાયણ ક્યાં છે. અને નારાયણ બોલતા પ્રહલાદજી કહે છે કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. મારો નારાયણ ક્યાં છે એમ નહીં, મારો નારાયણ ક્યાં નથી એ પ્રશ્ન છે. તારો નારાયણ ક્યાં? તો કે બધી જગ્યાએ માં નારાયણ બધે જ છે. તો કે હા, તો કસ્મા સ્તંભે ન દૃશ્યતે. આ સામે થાંભલો ઉભેલો છે એમાં તારો નારાયણ છે. તો કે હા, તો જા આ તારો કાલ ને નારાયણ ને કહી દે તારો બચાવ કરી લે. હાથમાં મ્યાનમાંથી તલવાર ખેંચી પ્રહલાદજી દોડે છે નારાયણ નારાયણ કરી. અને સ્તંભની આગળ ત્યાં તો ગણ 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 અવાજ આવ્યો. અને સ્તંભની અંદરથી પરમાત્મા નરસિંહ પ્રગટ થયા. સૌએ જયકાર કર્યો. બોલો નરસિંહ નારાયણ ભગવાન. વૈશાખ શુક્લ ચૌદસ વિકાલમ યોગ અસ્ત સંધ્યા કાલ. પ્રહલાદ કરી કરુણા પુકાર કહી રાહ તંબ તબ પરી દરાર. तरहर थंब डग पगन गई हल हलित भूमि हरे तुम रहे. कदमसित कमट पण लची थे चमुर परितास असुर असे. सुनियत यत ब्रह्मत नामत मन हरि तन भगत मुगत भगवत भजनम. सुरपत पद महत रहत रत समरत सत दड़वत दत मत सजनम. प्रगला खात राखत जगपत उदाहरण सुरत कारण श्रवण सुने भटकत असुरारण. प्रकट घट भंजन विकट रूप नर संगवने धीरे विकट रूप नर. संगवने धीरे विकट रूप नर संगवने. ખોળામાં મૂક્યો અને પછી કીધું છે બોલ
લીલું છે કે સૂકું છે, રાત્રિ છે, દિવસ છે, ઘરમાં છે કે બહાર છે. અને ભગવાન નરસિંહે પ્રહલાદ હિરણ્યકશ્યપુને માર્યો, પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડ્યો. તે ભલે ને બેસે